નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું બાળકને 6 મહિનાનું થયા પછી ઉપરનો ખોરાક આપણે શું આપવો જોઈએ. આગળના એપિસોડમાં આપણે વાત કરીએ એ પ્રમાણે બાળકનો જે શરીરનો શારીરિક વિકાસ ખૂબ ઝડપથી થતો હોય તેના માટે 6 મહિના પછી બાળકને માતાના ધાવણની સાથે સાથે આપણે ઉપરનો ખોરાક આપવો જોઈએ. તો આપણે એમાં શું શું આપી શકાય? તો સૌથી પહેલી વસ્તુ તો આપણે કોઈ પણ અનાજ એટલે કે દાખલા તરીકે ઘઉંમાંથી બનાવેલી જાડી રાબ આપી શકાય. એકદમ જાડી દાળ હોય એમાં રોટલી ચોળીને આપી શકાય. દાળમાં આપણે ભાત મસળીને આપી શકીએ, તેમાં થોડું ઘી પણ ઉમેરી શકાય. આ સિવાય ઢીલી ખીચડી મસળી અને એમાં દહીં ઉમેરીને આપી શકાય. બાફેલું બટેટું ચોળીને આપી શકાય, અથવા તો ચીકુ, કેરી, કેળું જેવા ફ્રૂટ છે એ મસળીને આપી શકાય. બીજા બધા જે રસોવાળા ફ્રૂટ છે, રસવાળા ફ્રૂટ જેમ કે મોસંબી છે, દાડમ છે, સંતરા છે, એનો જ્યુસ પણ બાળકને આપી શકાય છે. દૂધમાં રાંધેલી ખીર અથવા તો સેવ પણ આપી શકાય. આવા વગેરે વગેરે પ્રકારના જે ઘરમાં બનતા રેગ્યુલર ખોરાક બાળકને આપવાથી બાળકને ધીમે ધીમે ઘરનો આપણો ખોરાક જમવાની ટેવ પડશે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવી ખાસ જરૂરી છે કે બધાને પોતાની પસંદ નાપસંદ હોય. કોઈ બાળકને ગળ્યું નથી ભાવતું, કોઈને ખારું નથી ભાવતું, તો કોઈને ખાટું નથી ભાવતું. તો એની પસંદનો આદર કરવો જોઈએ. ખાટું નથી ભાવતું તો બીજા ટેસ્ટની વસ્તુ જમાડો, પણ ઘરની જ વસ્તુ જમાડવી જોઈએ. નિરાશ નહીં થવાનું કે આટલી મહેનતથી બનાવ્યું છે ને આ ખાતો નથી, એ તો એની પસંદ ઉપર છે. પણ આપણે એને જે ભાવે છે એવું પૌષ્ટિક ખોરાક ઘરે રસોઈ બનાવી રાંધીને ખવડાવવું જોઈએ. બહારનો દુકાનનો ભાગ, તૈયાર ભાગ કે પેકેટ ફૂડ ક્યારેય આપવું જોઈએ નહીં.